માહિતી માગવા માટેની સમય મર્યાદા કોઈ નક્કી કરેલ છે કે કેટલે સમય મર્યાદામાં માહિતી? સારો પ્રશ્ન છે, પણ હું થોડોક એને જરાક ફેરવીને આપણે કહું કે માહિતી માંગવા માટે નાગરિક પાસે કોઈ સમય મર્યાદા નથી, પણ માહિતી આપવા માટેની ચોક્કસ સમય મર્યાદા છે. જે માહિતી આપવા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે સરકારી કચેરીઓમાં, એવા અધિકારીને જાહેર માહિતી અધિકારી કહેવામાં આવે છે. અને એમની ફરજ છે કે અરજી મળ્યાની તારીખથી 30 દિવસની અંદર એમને જોઈતી માહિતી માટેની નકલ ફી મેળવીને માહિતી મોકલી આપવાની છે. 30 દિવસ વીતી જશે તો નાગરિકને વિનામૂલ્યે માહિતી મેળવવાનો અધિકાર છે. અને 30 દિવસમાં આ જોગવાઈ બહુ જ મહત્વની છે કે રજા સહિત 30 દિવસ, એટલે માનો કે 20 દિવસ રજા આવે છે, then you have a 10 days time to give the information. એ બહુ જ મહત્વનું જોગવાઈ છે આની અંદર. બરાબર છે. તો સપોઝ સર એ થયું, તમે કીધું કે 30 દિવસમાં, હવે 30 દિવસમાં માહિતી ન મળી પછી એની પાસે શું અધિકાર હોય છે? હા, બહુ સરસ વાત છે. કોઈ પણ રાઇટ હોય પણ રેમેડી ના હોય તો રાઇટને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકો? તો પાર્લામેન્ટે એના માટે બહુ સુંદર મજાની દ્વિસ્તરીય વ્યવસ્થા ગોઠવી છે. એક તો કોઈ પણ કચેરીમાં માહિતી માંગવા માટે પ્રત્યેક ઓફિસે કમ્પલસરી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરના નામ, નંબર, વિગતો બધું ડિક્લેર કરવાનું છે વેબસાઇટ ઉપર. એની પાસે માહિતી માંગવાની. 30 દિવસનો સમય આપ્યો છે. 30 દિવસ માહિતી મળે, પરંતુ અસંતોષ હોય અથવા 30 દિવસ સુધી માહિતી નથી મળતી, તો તમારે એ જ કચેરીના કે જે અધિકારી માહિતી આપવા માટે નિમાયેલા છે, જેને જાહેર માહિતી અધિકારી કહીએ છીએ, એનાથી સુપરવાઇઝરી કક્ષાના ઉચ્ચ અધિકારીને કાયદામાં પ્રથમ અપીલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા પ્રથમ અપીલ અધિકારી પાસે આપે મીન્સ નાગરિકે પ્રથમ અપીલ કરવાની રહે છે. અને પ્રથમ અપીલ માટેની કોઈ ફી નથી પાછી, પણ તમારે માહિતી મળ્યાની તારીખથી અથવા સમય મર્યાદા પૂરી થયાની તારીખથી 30 દિવસમાં અપીલ દાખલ કરવી જરૂરી છે. કોઈ જેન્યુઇન કારણ હોય, બીમાર પડ્યા હોય અથવા બીજા કોઈ એવા કુદરતી કારણો હોય, તમે ન કરી શકો તો કારણો સાથે તમે અપીલ કરી શકો છો. પ્રથમ અપીલ કરો. પ્રથમ અપીલ અધિકારીને પણ અગેઇન 30 દિવસની સમય મર્યાદા મળે છે. એટલે 30 દિવસમાં પ્રથમ અપીલનો નિકાલ કરવાનો છે. એમાં એને માહિતી માંગનાર વ્યક્તિને, જાહેર માહિતી અધિકારીને બોલાવવાના છે, એને સાંભળવાના છે. અગત્યની વસ્તુ એ છે કે નાગરિકે ફરજિયાત હાજર રહેવું જરૂરી નથી. આવા આયોગે ભલામણો પણ કરી છે, રાજ્ય સરકારના ચોક્કસ હુકમો છે. એ ન જાય તો પોતાને શું અસંતોષ છે એની લેખિત રજૂઆત કરે તો પણ પૂરતું છે. અને એવું પણ ન કરે તો એની પોતાની પ્રથમ અપીલમાં જે કારણો બતાવ્યા છે એને ધ્યાને લઈને પ્રથમ અપીલ અધિકારીએ 30 દિવસમાં સ્પીકિંગ ઓર્ડર કરવાનો છે કે શા કારણે એ આવો હુકમ કરે છે, કઈ માહિતી આપવાનો હુકમ કરે છે, કઈ માહિતી આપવાનો હુકમ શા માટે કરતા નથી. નોટ ઓનલી ધેટ, એમને હુકમ કર્યા પછી બેસી નથી રહેવાનું, એમને પોતાના હુકમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું છે. ધ ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી હેઝ એન્શ્યોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ હિઝ ઓન ઓર્ડર્સ. બરાબર છે. અને એ આ ફર્સ્ટ અપીલ છે. અને 30 દિવસમાં ન થાય, કોઈક એવા કારણો હોય, કોઈ કુદરતી આપત્તિ આવી હોય, કોઈ દિવસ રજા ઉપર રહ્યા હોય, કોઈ ચાર્જના પ્રશ્નો ઊભા થયા હોય, તો મેક્સિમમ કાયદામાં 45 દિવસ છે. બટ વેન યુ એક્સરસાઇઝ બિયોન્ડ 30 ડેઝ તો તમારે કારણ બતાવવાનું છે કે વાય યુ આર ડિલેઇંગ ધીસ ઓર્ડર. એટલે એ પણ બહુ સ્પષ્ટ જોગવાઈ કરી છે. હું આપણે આખી ચેનલ જ પૂરી કરી દઉં કે બીજી સ્તરની વ્યવસ્થા છે તો પ્રથમ અપીલ અધિકારી ઓર્ડર કરે, માહિતી મળે, છતાં પણ અસંતોષ રહેતા હોય તો પાર્લામેન્ટે દરેક સ્ટેટને મેન્ડેટ આપ્યો છે, કેન્દ્ર સરકારને મેન્ડેટ આપ્યો છે કે એમને ત્યાં સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન, કેન્દ્ર માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની રચના કરે, એમાં કમિશનરની નિમણૂક કરે અને એ કમિશને સેકન્ડ અપીલ સાંભળવાની છે. અને સેકન્ડ અપીલ આ સેકન્ડ એટલે ફાઇનલ એપેલેટ ઓથોરિટી છે.